નમસ્કાર દોસ્તો. તો ફોરેસ્ટ ગાર્ડનું મેં 2021-22નું જે ફિઝિકલ આપેલું હતું તો તેના વિશે 2021માં જે પરીક્ષા આવી હતી તેનું જે ફિઝિકલ મેં આપેલું હતું સુરતના વાવ ગ્રાઉન્ડે, તો તેના વિશે થોડોક મારો એક્સપિરિયન્સ શેર કરીશ. ફોરેસ્ટ ગાર્ડમાં આ સિવાય મારે જે વિદ્યાર્થીઓને 80+ માર્ક્સ થાય છે એ વિદ્યાર્થીઓને એક વાત કહેવી છે કે જ્યારે ફાઇનલ મેરિટ બને એટલે કે નોર્મલાઇઝેશન થયા પછીનું જે બી વિદ્યાર્થીને 80+ માર્ક્સ થતા હોય, ભાઈઓ અથવા બહેનો કોઈ બીને, તો 80+ માર્ક્સ થતા હોય તો તમારે લોકોએ ફિઝિકલ અવશ્ય કરવી જોઈએ. એનું રીઝન છે કારણ કે અત્યારે બધા વિદ્યાર્થીઓના મગજમાં એક જ વાત ઘૂસી ગયેલી છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં 2021-22ની કમ્પેરિઝનમાં અત્યારે 130 140 માર્ક્સ લાવવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેથી કરી અને મેરિટ હાઈ અટકશે અને અમારો વારો એટલે કે 80+ વાળા વિદ્યાર્થીઓનો વારો નહીં આવે. તો વિદ્યાર્થીઓ એવું નથી. તમે ઇવન તમારા ડિસ્ટ્રિક્ટમાં તમે કોઈ બી જ્યાં ગ્રાઉન્ડ હોય ત્યાં જજો અને ત્યાં જઈને ફોરેસ્ટની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓને પૂછજો કે જેટલા બી લોકો તૈયારી કરતા હોય એ લોકોને પૂછજો કે તમારે કેટલા લોકોને ફોરેસ્ટ ગાર્ડનું કમ્પ્લેટ એટલે કે જે 5 થી 6 ફિઝિકલ ટેસ્ટ છે એ 5 થી 6 ફિઝિકલ ટેસ્ટ કેટલા વિદ્યાર્થીઓને થાય છે. તમને એમાંથી ભાગ્યે જ કોઈક વિદ્યાર્થીઓ મળશે કે જેને ફિઝિકલ કમ્પ્લીટ થતું હશે. તો મારું બસ એટલું જ કહેવું છે, જ્યારે ફાઇનલ ફોરેસ્ટ ગાર્ડનું મેરિટ બને ત્યારે જો તમારે 80+ કે 85+ માર્ક્સ 80+ માર્ક્સ થતા હોય તો તમે અવશ્ય ફિઝિકલ તૈયારી શરૂ કરી દેજો. અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જેઓને 80+ માર્ક્સ થાય છે અને એ લોકો ફિઝિકલ પણ કરી શકતા હોય, પરંતુ તેના માઇન્ડમાં એક ડર છે એવો કે અમારો વારો મેરિટમાં નહીં આવે, એટલા માટે એ લોકો ફિઝિકલ નથી કરતા. અને ફિઝિકલ નહીં કરવાના કારણે એ લોકો કદાચ એનો બાય અને ચાન્સ મળશે ફિઝિકલ માટે તો ત્યારે પણ તેઓ બેસ્ટ નહીં આપી શકે. તો બસ મારું એટલું જ કહેવું કે જે ફાઇનલ મેરિટ બને ત્યારે ફોરેસ્ટ ગાર્ડમાં જે વિદ્યાર્થીઓને 80+ માર્ક્સ થાય એ બધા લોકોએ ફિઝિકલ કરવી જોઈએ. કદાચ તમે આમાં ના થાવ પાસ તો આગળ પોલીસ કોન્સ્ટેબલની 12,000 જેવી ભરતી આવે છે, તો એમાં પણ તમે ફિઝિકલ માટે સક્ષમ થઈ જશો, તો એનો બી તમે કોઈ ઇસ્યુ નહીં આવે. આ સિવાય ફોરેસ્ટ ગાર્ડની જે ગ્રાઉન્ડની વાત કરું તો 2021-22ની જે ભરતી હતી એમાં મારે સુરતમાં વાવ ગ્રાઉન્ડમાં નંબર હતો. તો મારે તો ખાલી દેવા ખાતર દેવા નથી ફોરેસ્ટની ફિઝિકલ. તો હું સવારે 4:30-5 વાગે ત્યાં વાવ ગ્રાઉન્ડે પહોંચ્યો હતો. અને ત્યાં પહેલાં તો અંદર તમારા કોઈ વાલી અથવા મતલબમાં કોઈ તમારી સાથે આવશે તો તેને અંદર ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ નહીં જવા દે. તો એ લોકોને બહાર સવારે 3 થી 4 વાગે મતલબમાં આગલી રાતે જ આયોજન થયેલું હોય, મંડપ મૂકેલા હોય, પાણીની બધી વ્યવસ્થા હોય, તો ત્યાં જ તેને બહાર ત્યાં રોકાવાનું કહેશે અને તમને કોલ લેટર તમારો સાથે રાખવાનું કહેશે અને તમને અંદર એન્ટ્રી ચેક કરીને અંદર જવા દેશે. જેવું હું અંદર ગયો હતો તો ત્યાં 4:30 થી 5 વાગે તો ત્યાં અંદર અમને બેસાડ્યા હતા. જેવો ગેટની અંદર જઈએ એટલે અંદર તરત જ ત્યાં બધાને લાઈનમાં બેસાડી દે. પછી અડધી-પોણી કલાક પછી અમને ત્યાંથી અંદર જવા દીધા અને અંદર ત્યાં એક મંડપ જેવું હતું, ત્યાં બધા લોકોના નામ અને વેરીફાઈ કરતા. અને તમારું સાથે બેગ હોય તો બેગની પણ કડક અમલીકરણથી સુવિધા હતી. તમારો બેગ ચોરાય નહીં, સીસીટીવી કેમેરા હતા, તો એનો પણ કોઈ ઇસ્યુ નહોતો. એટલે ત્યાંથી અમે ત્યાં થોડા ટાઈમ બેસાડ્યા અને ત્યારબાદ પછી અંદર જવા દીધા. અંદર જઈ અને થોડીક વાર બેઠા, પછી અંદર ગ્રાઉન્ડ પાસે ત્યાં જે ચીપ આવે પગમાં બાંધવાની એ ચીપ બાંધી દીધી અને અમારું વેરિફિકેશન કર્યું. ત્યારબાદ જે ગ્રુપ જતું અંદર 100 લોકોને અંદર રનિંગ માટે બોલાવતા, તો 100 લોકોને રનિંગ માટે બોલાવતા. તો ત્યાંથી પછી અંદર 5 વાગે 4:30 પોણા 5 હું અંદર હતો અને મારો રનિંગ માટે વારો કરીબન 7-7:30 મારો રનિંગ માટે વારો આવ્યો. તો જેટલા બી લોકો ફોરેસ્ટવાળા છે જે લોકોનું ફિઝિકલ કમ્પ્લીટ થાય છે અને ખાલી દેવા ખાતર દેવા નથી જતા, તો એ લોકોને મારો એક જ આગ્રહ છે કે તે બધા લોકો 2:30 થી 3 વાગ્યાના સમયગાળામાં ગ્રાઉન્ડ સુધી પહોંચી જાય. તમે જેટલા વહેલા જશો એટલો તમારો વહેલા વારો આવી જશે અને
2:30-3 વાગે તમે જશો એટલે તમારો વારો આરામથી અડધી-પોણી કલાકમાં ત્યાં પહેલા જ ગ્રુપમાં આવી જશે. તો તમે એકદમ ઠંડા પોરમાં સારું રનિંગ કરશો, રનિંગ થઈ જશે. ત્યારબાદ તમારી જે નેક્સ્ટ ફિઝિકલ જે બધી છે એક્ટિવ ટેસ્ટ એ બધી તમારી ઠંડા વાતાવરણમાં જ કમ્પ્લીટ થઈ જશે. તો મારો વારો 7:30 આજુબાજુ આવ્યો અને રનિંગમાં 100 વિદ્યાર્થીઓને દોડાવતા એમાંથી 10 થી 15 જેવા લોકો રનિંગ કરતા. અને ત્યાં રનિંગ પૂરી થાય એટલે જે લોકો પછી રનિંગ પૂરી થાય એટલે 15 થી 20 મિનિટમાં એનું રિઝલ્ટ આવી જાય. રિઝલ્ટ આવી જાય પછી જે લોકો પાસ થયા તેને બીજી ફિઝિકલ એક્ટિવિટી માટે એને આગળ વધે. આગળ ત્યારબાદ લાંબી કૂદ માટે પછી થોડોક રેસ્ટ આપે. એમાં જે પાસ થાય પછી ઊંચી કૂદ માટે, ઊંચી કૂદ પછી ત્યારબાદ રચ્ચાસળ હોય, પુલઅપ્સ હોય. તો આ બધી ફિઝિકલ ટેસ્ટ ત્યારબાદ લાઇન બાય લાઇન કમ્પ્લીટ થાય. અને જે લોકો ફિઝિકલ પાસ નથી કરતા તો એ લોકોને ત્યારબાદ વેરીફાઈ કરી અને તેઓને કહે કે તમે હવે તમારે ઘરે નીકળો. તો ત્યારબાદ જે લોકો પાસ નથી કરી શકતા તે લોકોને સાઇન કરાવી અને એ લોકોને ઘરે જવાનું કહી દે છે. તો આ રીતે આખી ફિઝિકલ પ્રોસેસ થાય છે. જે આખું ફિઝિકલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડનું કરી દે છે એ લોકોને ત્યારે 2021માં તો સાહેબ ડોક્યુમેન્ટ બી ચેક કરતા કે જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય એ ડોક્યુમેન્ટ પણ ત્યારે ને ત્યારે ફિઝિકલ કમ્પ્લીટ થાય એટલે એ ડોક્યુમેન્ટમાં જે દાખલો હોય ઓબીસી એ પ્રમાણે એ બધા ડોક્યુમેન્ટ ત્યારે ચેક કરતા અને એ રીતે આખી ફિઝિકલ કમ્પ્લીટ થતી. તો આ એટલી બધી વસ્તુમાં મેં જોયું હતું કે ફોરેસ્ટ ગાર્ડમાં ઘણા એવા ઓછા લોકો છે કે જેઓ મીન્સ કે ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ પાસ નથી કરી શકતા. ફોરેસ્ટ ગાર્ડમાં 2021-22 જે ભરતી હતી એમાં ટોટલ 350 જેવી જગ્યા હતી. તો બી એમાંથી 40 થી 50 જગ્યા ખાલી પડી રહી હતી. તમારે એનું મેરિટ તમારે જોવું હોય તમે જોઈ લેજો, કારણ કે મેરિટ બહુ ઓછું હતું. અત્યારે બી જગ્યા સારી છે 700-750 પણ બધા લોકોના મનમાં એવું છે કે ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ સારા એવા થાય છે, પરંતુ મિત્રો એ વિદ્યાર્થીઓ કંઈ ને કંઈ પરીક્ષામાં પાસ થયેલા છે અને એ લોકોથી ફિઝિકલ નહીં થતી હોય. તો જેટલા બી લોકોના 80+ માર્ક્સ થાય છે એ બધા વિદ્યાર્થીઓએ મારા અંદાજ પ્રમાણે તૈયારી શરૂ કરી જ દેવી જોઈએ. અને ફિઝિકલમાં પાસ નથી થતા તો પણ મેરિટમાં નથી આવતા તો પણ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવે તેમાં ખૂબ જ કામ આવશે. તો મિત્રો આ એક મારો એક્સપિરિયન્સ હતો ફોરેસ્ટ ગાર્ડનો, ગ્રાઉન્ડનો. આ સિવાય તમારા બી કોઈ બી પ્રશ્ન હોય તો તમે અવશ્ય પૂછજો કોમેન્ટમાં. જો મને ખબર હશે તો તમને આન્સર દેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.